અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું ગૌરવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક વિશાળ પ્રતિમા છે. તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે આઝાદી પછી 562મી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રતિમા તેમના આ જ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. સ્થાન અને નિર્માણ. આ પ્રતિમા ગુજરાત રાજ્યના કેવડિયા ખાતે નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધની નજીક સાધુ બેટ ટાપુ પર આવેલી છે. આ પ્રોજેક્ટની જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને તેનું નિર્માણ કાર્ય 2013માં શરૂ થયું હતું. તેને લાર્સન એન્ડ ટુબ્રો LM કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને રામ વી. સુતાર તેના મુખ્ય શિલ્પકાર હતા. આ પ્રતિમાનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વિશેષતાઓ. ઊંચાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર 597 ફૂટ ઊંચી છે, જે તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે. 182 મીટરની ઊંચાઈ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પણ પ્રતીક છે. બાંધકામ. આ પ્રતિમાનું માળખું સ્ટીલ અને સિમેન્ટથી બનેલું છે અને તેના પર કાંસા, બ્રોન્ઝનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. તેને એવી રીતે બનાવવામાં આવી છે કે તે ભૂકંપ અને ભારે પવન જેવી કુદરતી આફતોનો સામનો કરી શકે. લિફ્ટ અને વ્યુઇંગ ગેલેરી. પ્રતિમાની અંદર 2 હાઈ સ્પીડ લિફ્ટ છે, જે મુલાકાતીઓને 153 મીટરની ઊંચાઈ પર આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જાય છે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધ, નર્મદા નદી અને આસપાસના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના મનોહર દૃશ્યો જોઈ શકાય છે. મ્યુઝિયમ. પ્રતિમાના પાયામાં એક અત્યાધુનિક મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી છે. આ મ્યુઝિયમમાં સરદાર પટેલના જીવન, તેમના સંઘર્ષો અને દેશના એકીકરણમાં તેમના યોગદાનને લગતી માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. સૌર ઊર્જા. આ સંકુલ પોતાની ઊર્જા જરૂરિયાતો માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે, જે તેને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. આકર્ષણો અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નથી, પરંતુ એક સંપૂર્ણ પર્યટન સ્થળ છે. અહીં અનેક આકર્ષણો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ભારત ભવન. આ એક 3 સ્ટાર હોટલ છે જે મુલાકાતીઓને રહેવાની સુવિધા પૂરી પાડે છે. વેલી ઓફ ફ્લાવર્સ. ફૂલોની ખીણ. 600 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ખીણમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો અને છોડ આવેલા છે. ઝારવાણી વોટરફોલ. નર્મદા જિલ્લામાં આવેલો એક સુંદર કુદરતી ધોધ. જંગલ સફારી. વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનો અનુભવ. એકતા ક્રૂઝ. નર્મદા નદીમાં ક્રૂઝ દ્વારા મુલાકાત. એકતા નર્સરી. અહીં સ્થાનિક છોડ અને પર્યાવરણને લગતી માહિતી મળે છે. ગ્લો ગાર્ડન. રાત્રે પ્રકાશિત થતો એક ખાસ બગીચો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના ઇતિહાસ, શિલ્પકલા અને એકતાનું અનોખું પ્રતીક છે. તે દેશભરના અને વિદેશી મુલાકાતીઓ માટે એક પ્રેરણાદાયક અને યાદગાર સ્થળ બની ગયું છે. જો તમને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો જણાવી શકો છો. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું ગૌરવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક વિશાળ પ્રતિમા છે. તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે આઝાદી પછી 562મી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રતિમા તેમના આ જ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. સ્થાન અને નિર્માણ. આ પ્રતિમા ગુજરાત રાજ્યના કેવડિયા ખાતે નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધની નજીક સાધુ બેટ ટાપુ પર આવેલી છે. આ પ્રોજેક્ટની જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને તેનું નિર્માણ કાર્ય 2013માં શરૂ થયું હતું. તેને લાર્સન એન્ડ ટુબ્રો LM કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને રામ વી. સુતાર તેના મુખ્ય શિલ્પકાર હતા. આ પ્રતિમાનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વિશેષતાઓ. ઊંચાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર 597 ફૂટ ઊંચી છે, જે તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે. 182 મીટરની ઊંચાઈ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પણ પ્રતીક છે. બાંધકામ.
આ પ્રતિમાનું માળખું સ્ટીલ અને સિમેન્ટથી બનેલું છે અને તેના પર કાંસા, બ્રોન્ઝનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. તેને એવી રીતે બનાવવામાં આવી છે કે તે ભૂકંપ અને ભારે પવન જેવી કુદરતી આફતોનો સામનો કરી શકે. લિફ્ટ અને વ્યુઇંગ ગેલેરી. પ્રતિમાની અંદર 2 હાઈ-સ્પીડ લિફ્ટ છે જે મુલાકાતીઓને 153 મીટરની ઊંચાઈ પર આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જાય છે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધ, નર્મદા નદી અને આસપાસના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના મનોહર દૃશ્યો જોઈ શકાય છે. મ્યુઝિયમ. પ્રતિમાના પાયામાં એક અત્યાધુનિક મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી છે. આ મ્યુઝિયમમાં સરદાર પટેલના જીવન, તેમના સંઘર્ષો અને દેશના એકીકરણમાં તેમના યોગદાનને લગતી માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. સૌર ઊર્જા. આ સંકુલ પોતાની ઊર્જા જરૂરિયાતો માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે જે તેને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. આકર્ષણો અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નથી, પરંતુ એક સંપૂર્ણ પર્યટન સ્થળ છે. અહીં અનેક આકર્ષણો છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ભારત ભવન. આ એક 3 સ્ટાર હોટલ છે જે મુલાકાતીઓને રહેવાની સુવિધા પૂરી પાડે છે. વેલી ઓફ ફ્લાવર્સ. ફૂલોની ખીણ. 600 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ખીણમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો અને છોડ આવેલા છે. ઝારવાણી વોટરફોલ. નર્મદા જિલ્લામાં આવેલો એક સુંદર કુદરતી ધોધ. જંગલ સફારી. વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનો અનુભવ. એકતા ક્રૂઝ. નર્મદા નદીમાં ક્રૂઝ દ્વારા મુલાકાત. એકતા નર્સરી. અહીં સ્થાનિક છોડ અને પર્યાવરણને લગતી માહિતી મળે છે. ગ્લો ગાર્ડન. રાત્રે પ્રકાશિત થતો એક ખાસ બગીચો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના ઇતિહાસ, શિલ્પકલા અને એકતાનું અનોખું પ્રતીક છે. તે દેશભરના અને વિદેશી મુલાકાતીઓ માટે એક પ્રેરણાદાયક અને યાદગાર સ્થળ બની ગયું છે. જો તમને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો જણાવી શકો છો. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું ગૌરવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એક વિશાળ પ્રતિમા છે. તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે આઝાદી પછી 562મી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રતિમા તેમના આ જ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. સ્થાન અને નિર્માણ. આ પ્રતિમા ગુજરાત રાજ્યના કેવડિયા ખાતે નર્મદા નદીના કિનારે સરદાર સરોવર બંધની નજીક સાધુ બેટ ટાપુ પર આવેલી છે. આ પ્રોજેક્ટની જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને તેનું નિર્માણ કાર્ય 2013માં શરૂ થયું હતું. તેને લાર્સન એન્ડ ટુબ્રો LM% કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને રામ વી. સુતાર તેના મુખ્ય શિલ્પકાર હતા. આ પ્રતિમાનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વિશેષતાઓ. ઊંચાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર 597 ફૂટ ઊંચી છે, જે તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે. 182 મીટરની ઊંચાઈ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પણ પ્રતીક છે. બાંધકામ. આ પ્રતિમાનું માળખું સ્ટીલ અને સિમેન્ટથી બનેલું છે અને તેના પર કાંસા, બ્રોન્ઝનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. તેને એવી રીતે બનાવવામાં આવી છે કે તે ભૂકંપ અને ભારે પવન જેવી કુદરતી આફતોનો સામનો કરી શકે. લિફ્ટ અને વ્યુઇંગ ગેલેરી. પ્રતિમાની અંદર 2 હાઈ-સ્પીડ લિફ્ટ છે જે મુલાકાતીઓને 153 મીટરની ઊંચાઈ પર આવેલી વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જાય છે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધ, નર્મદા નદી અને આસપાસના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના મનોહર દૃશ્યો જોઈ શકાય છે. મ્યુઝિયમ. પ્રતિમાના પાયામાં એક અત્યાધુનિક મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી છે. આ મ્યુઝિયમમાં સરદાર પટેલના જીવન, તેમના સંઘર્ષો અને દેશના એકીકરણમાં તેમના યોગદાનને લગતી માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. સૌર ઊર્જા. આ સંકુલ પોતાની ઊર્જા જરૂરિયાતો માટે સૌર ઊર્જાનો